નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી. આ દિવસે માત્ર એકાદશીનું વ્રત નહીં, પરંતુ તેની સાથે ગીતા જયંતીની પણ ઉજવણી કરવામાં આવે છે. આ રીતે માગશર મહિનાની 11મી તિથિ ઘણી જ ખાસ બને છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આશરે 5000 વર્ષો પૂર્વે ઋષિ વેદ વ્યાસજીએ રચેલા મહાભારતનું ભવ્ય પ્રકરણ એટલે ભગવદ્ ગીતા. મહાભારતની મધ્યમાં છઠ્ઠા એટલે કે ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના 18 અધ્યાયોમાં પુરાણોમાંનું ધર્મ અને અધ્યાત્મનું નવનીત વર્ણવાયું છે. ભગવદ્ ગીતામાંના 700 શ્લોકમાં પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્રએ, પછીના 41 શ્લોક સંજયે, 84 શ્લોક અર્જુને અને 564 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ઉચ્ચારાયેલા છે. મહાભારતના લગભગ 1 લાખ શ્લોકોમાં જે વિસ્તારથી કહેવાયું છે તેનો જ સાર કે અર્ક આ 700 શ્લોકોમાં સમાવિષ્ટ છે. કુરુક્ષેત્રની રણભૂમિ પર રચાયેલા આ અક્ષર તીર્થે સમગ્ર ધર્મ અને અધ્યાત્મ ચિંતનને આવરી લીધા છે. આ શક્તિ વિરક્તિની ગાથા ગીતામાં આગવી રીતે રજૂ થઈ છે, જેમાં જણાવ્યું છે કે ઈશ્વર પ્રત્યેની આસક્તિ એ જગતની કોઈ પણ પ્રકારની વિરક્તિ કરતાં વધારે પવિત્ર છે. ભારતીય પુરાણો કાળના સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞાનનો સમન્વય ભગવદ્ ગીતામાં છે, જે અધ્યાત્મ માર્ગે ચાલવાની દીવાદાંડી છે, જે જીવન જીવવાની કળાની શિક્ષા પણ આપે છે, જેના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે, જેનો કેન્દ્રવર્તી વિચાર છે નિષ્કામ કર્મ વિના સાચી સિદ્ધિ શક્ય નથી. ચાલો હવે આપણે જોઈએ માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી ક્યારે આવે છે અને તેનું શું મુહૂર્ત છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મોક્ષદા એકાદશી 30 નવેમ્બરના રોજ સાંજે 4:30 વાગ્યાથી 1 ડિસેમ્બરના રોજ બપોરે 2:20 સુધી મનાવવામાં આવશે. તેથી ઉગતી તિથિ મુજબ એકાદશીનું વ્રત સોમવારે 1 ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે. મોક્ષદા એકાદશીને મુક્તિ આપનાર દિવસ પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશી ઉપર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ પવિત્ર પ્રસંગે ઉપવાસ, પૂજા અને દાન દ્વારા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે કરવામાં આવેલ દાનથી અનેક ગણું ફળ મળે છે. ચાલો આપણે જાણીએ મોક્ષદા એકાદશીની વ્રત કથા વિશે. મોક્ષદા 11 અને ગીતા જયંતીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ. જો આમ કરવું શક્ય ના બને તો 11મા અધ્યાયનો અચૂક પાઠ કરવો જોઈએ. આ પવિત્ર દિવસે કોઈ મંદિર કે બ્રાહ્મણને ભોજન અચૂક કરાવો અને શ્રીમદ ભગવદ્ ગીતાનું દાન કરો. આ ઉપાય વ્યક્તિને જ્ઞાન અને મોક્ષની દિશામાં લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને તુલસી મિશ્રિત સાકરનો ભોગ ધરાવો. આ સમયે ગીતાના ઉપદેશનું મનોમન ધ્યાન કરવું અથવા ગીતાનો કોઈ એક શ્લોકનો જપ કરવો. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે 1 અથવા 3 મોર પીંછની સ્થાપના કરો. 11ના દિવસે તેને શુદ્ધ જળથી ધોઈને ધૂપ દીવા કરો. પૂજા બાદ આ મોર પીંછને તિજોરી કે કોઈ ધન સંગ્રહ કરવાની જગ્યાએ રાખવા. આમ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને ધનના આગમન માટેના દ્વાર ખુલે છે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોરપીંછ લગાવવાથી નેગેટિવ એનર્જી દૂર રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. મોક્ષદા 11ના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી પીળા રંગના વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવી, જેમાં પીળા ફૂલ, ફળ, ધૂપ, દીપ
અને તુલસી પત્ર અચૂક સામેલ કરવા. આ દિવસે ઉપવાસ રાખવો અને માત્ર ફળાહાર કરવું. 11 બીજા દિવસે 12ની તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવી, દાન કરાવી ને પારણા કરવા. આમ કરવાથી વ્રતનું પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રી અર્જુન બોલ્યા, હે ભગવાન, તમે ત્રણેય લોકોના સ્વામી છો, બધાને સુખ દેનાર છો અને જગતના પિતૃ છો. તેથી હું તમને નમસ્કાર કરું છું. હે દેવ, તમે બધાના હિતૈષી છો. કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો. માગશર માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે? એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તેથી તમારો યશ સંસારમાં ફેલાશે. હવે તમે ધ્યાનપૂર્વક સાંભળો. માગશર મહિનાના શુક્લ પક્ષની એક એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે. આ મોક્ષદાના નામથી પ્રસિદ્ધ છે. આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ. હે અર્જુન, હવે હું એક પુરાણ કથા કહું છું. આ એકાદશીના વ્રત પુણ્યના પ્રભાવથી નરકમાં ગયેલ માતા, પિતા, પુત્રાદિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જેની કથા આ પ્રકારે છે. પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં ચારો વેદોના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા. એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા. તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી કથા તેણે કહી. હે બ્રાહ્મણો, રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર, હું અહીં નરક ભોગવી રહ્યો છું. અહીંયાથી મારી મુક્તિ કરાવ. જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન નથી. મને હવે રાજ, સુખ, ઐશ્વર્ય, હાથી, ઘોડા, ધન, સ્ત્રી, પુત્ર આદિ કશું પણ સુખકારક પ્રતીત થતા નથી. હવે હું શું કરું? ક્યાં જાઉં? આ દુઃખના કારણે મારું શરીર તપી રહ્યું છે. તમે લોકો મને કોઈ પ્રકારનું તપ, દાન, વ્રત આદિ બતાવો, જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. રાજાના આવા વચનો સાંભળી બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, અહીં જ નજીકમાં વર્તમાન, ભૂત, ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે. તમે આ બધી વાતો એમને જઈને પૂછી લો. તેઓ તમને આની વિધિ બતાવશે. રાજા આવા વચન સાંભળીને મુનિના આશ્રમમાં ગયા. એ આશ્રમમાં અનેક શાંત ચિત્ત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા. એ સમયે ચાર વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માના સમાન પ્રતીત થતા હતા. રાજાએ જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યા. ત્યારે રાજા બોલ્યા, હે દેવર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે, પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે, જેથી મને અશાંતિ થઈ રહી છે. હવે તમે કૃપા કરી મારા આ સંશયને દૂર કરો. આ સાંભળી પર્વત મુનિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યને વિચારવા લાગ્યા. પછી બોલ્યા, હે રાજન, મેં યોગ બળ દ્વારા તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એમણે પૂર્વ જન્મમાં કામાતુર થઈ ને શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માગવા છતાં પણ ન દીધું. એ પાપ કર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે. ત્યારે રાજા બોલ્યા, હે ભગવાન, મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો. ત્યારે પર્વત મુનિ બોલ્યા, હે રાજન, માગશર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે એ એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો. આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે. મુનિના વચનો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવી
ને કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો. આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું, અર્થાત સંકલ્પ છોડી દીધો. તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થાય. માગસર માસના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે તેના સમસ્ત પાપનો નાશ થાય છે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. જય દ્વારકાધીશ.